બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના કોંબોઈ વિસ્તારની પ્રજા પરેશાન. બનાસ નદીમાંથી સાદી રેતી વહન કરતા વાહન ચાલકોથી ક્યારે મળશે રાહત? કોંબોઈ 4 રસ્તા પર જામતો ગાડીઓનો ખડકલો. કોંબોઈ 4 રસ્તાથી રેલવે ફાટકથી કોંબોઈ તરફનો રોડ બંધ. રેતીના હવાઈથી ખેડૂતો હેરાન અને તંત્ર હપ્તાની નિંદ્રામાં. કાંકરેજના કોંબોઈ 4 રસ્તા પર ટ્રાફિક જામતો ગાડીઓની ખડકલો. રેલવે ફાટકથી કોંબોઈ તરફ જવાનો મુખ્ય રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ જામનું કારણ બન્યા છે કે રેતી ભરેલા હાઈવા, જેનાથી આજુબાજુના ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ તંત્ર હપ્તાની નિંદ્રામાં સૂતું હોય તેમ કોઈ પગલાં લઈ શકતું નથી. કોંબોઈ ચોકડી રેલવે ફાટકથી કોંબોઈ તરફ જતા રોડ પર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. રેતીના હવાઈઓ બેફામ દોડતા હોવાથી રોડ પર પાર્ક થઈ જતા ખેડૂતોને ખેતર જવા અને વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધૂળ અને અવાજથી ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે અને ગેરકાયદેસર હાઈવા સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, કારણ કે તંત્ર હપ્તાની નિંદ્રામાં સરી પડ્યું છે. આ જામ અને ધૂળથી રોગચાળો ફેલાવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એવા રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.